हेलो विद्यार्थी मित्रों, आ विडियो में આપણે ગણવાના છીએ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ઉદાહરણના દાખલાઓ। શરૂઆત કરીએ દાખલા નંબર 6 થી। ઉદાહરણ નંબર 2.6। રકમ આ પ્રમાણે છે। એક દ્રવ્યના અણુને 10⁻29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ છે। એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે। હવે આવા અણુઓનો જથ્થો 1 મોલ છે। ઓકે, तो 1 मोल जत्था ने आपणे 10⁶ वोल्ट पर मीटर ना क्षेत्र में मूकेल छे। अहीं आ जत्थो ध्रुवीभूत थयेल छे। केवो छे? ध्रुवीभूत थयेल छे। हवे क्षेत्रनी दिशा अचानक 60 डिग्री ना कोणे बदलवामां आवे छे। तो आ द्रव्यनी डायपोल क्षेत्रनी नवी दिशामां गोठवता मुक्त थती उष्मानी गणतरी करो। अथवा तमने ऊर्जा पण पूछी शके। અહીં 100% ધ્રુવીભવન થયેલ છે અને 1 મોલ 6×10⁻23 અણુઓ છે। ઓકે, તો આ દાખલામાં આપેલી વિગતોને 1 બાય 1 લખીએ। ચલો, પહેલા તો એક અણુની ડાયપોલ મોમેન્ટ એ આપી છે તમને P। કેટલી આપી છે? 10⁻29 -29 છે કુલમ ઇન્ટુ મીટર। ઓકે, હવે 1 મોલ અણુ માટે શું થાય? 1 મોલ અણુ માટે તમારે ગણતરી કરવી છે, તો આપણે એને P ટોટલ કહીશું। ઓકે, 1 મોલમાં કેટલા અણુ હોય? એવોગાડ્રો આંક જેટલા અણુ હોય એટલે Na ઇન્ટુ P આવશે। ઓકે, Na કેટલા? 6×10⁻23। આમ તો 6.023 લખતા હોઈએ, પણ આપણને આપેલું છે 6×10⁻23। ઓકે, અહીં શું આવશે? અહીં આવશે 10⁻29 એટલે 6×10⁻6 અણુની સંખ્યા આવી ગઈ। અણુની ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ ઇન્ટુ મીટર આવશે। ઓકે, હવે એવું કીધું છે કે સોરી, નજીક આવી જાઓ છો તમે। ઓકે, હવે અહીં આપણને બેટા એવું કીધેલું છે કે આ જે ડાયપોલ છે એ ધ્રુવીભૂત થયેલી છે। ધ્રુવીભૂત થયેલો મતલબ શું છે? તો આપણે કેપેસિટરમાં આવું શીખ્યા હતા કે કેપેસિટરમાં જ્યારે અણુઓ ધ્રુવીભૂત થાય એટલે આ પ્રમાણે ગોઠવાય। અહીંયા પ્લસ પ્લેટ હોય, અહીંયા માઇનસ પ્લેટ હોય, આ બાજુ ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ। અણુ માટેની વાત છે। પરિણામી ડાયપોલ મોમેન્ટ રચાય છે માઇનસથી પ્લસ, જેની દિશા એ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય છે। ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? બાહ્ય ક્ષેત્રની દિશામાં। અહીં બાહ્ય ક્ષેત્ર એટલે કે જે ક્ષેત્રમાં આપણે ધ્રુવીય પદાર્થ મૂકેલો છે એની દિશા, બરાબર? મતલબ કે આ બંને એક જ દિશામાં છે। તો શરૂઆતમાં જો આપેલા ધ્રુવીય અણુઓ બરાબર ધ્રુવીભવન પામેલા હોય તો θ1 તમારી પાસે 0 ડિગ્રી છે। હવે તમે વિચારો કે ક્ષેત્ર અને ડાયપોલ એ બંને એક જ દિશામાં છે। કઈ દિશામાં છે? એક જ દિશામાં। હવે અચાનક તમે ક્ષેત્રને બદલો છો। કેટલા ખૂણે બદલો છો ક્ષેત્રને? 60 ખૂણે। હવે ક્ષેત્રને તમે 60 ખૂણે લઈ જાઓ છો, મતલબ કે બંને વચ્ચે સાપેક્ષ ખૂણો કેટલો બને? 60 બને। એટલે તમારે θ2 કેટલો આવશે? 60 ડિગ્રી આવશે। ઓકે, હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે। તો બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું આપે જરા જુઓ તો। વિદ્યુત ક્ષેત્રને E કહેવાય અને E ની વેલ્યુ છે તમારી પાસે 10⁶ વોલ્ટ પર મીટર। ઓકે, હવે આ સમગ્ર ઘટના છે કે જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રને બદલીએ છીએ, 60 ખૂણે લઈ જઈએ છીએ, તો એ વખતે વિમુક્ત થતી ઉષ્મા શોધવી છે। તો આપણું સૂત્ર તૈયાર છે, યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચેનો કોણ θ1 થી θ2 થાય તે માટે જરૂરી કાર્ય તમને પૂછ્યું હોય કે ઉષ્મા કે ઉર્જા, બરાબર? એક જ સૂત્ર આવે, U બરાબર P ઇન્ટુ E cos θ1 માઇનસ cos θ2। ઓકે, P કેટલા છે? P એ હા ટોટલ P લેવાનું છે ભાઈ, 6×10⁻6। E કેટલું છે ભાઈ? એ છે 10⁶। θ1 કેટલા? cos 0। θ2 કેટલા? 60। અહીંયા cos 60। હવે જો આ -6 પ્લસ 6 તો કેન્સલ આઉટ, 0 થઈ જશે। 10⁻1 અહીંયા 6 આવશે। cos 0 1, cos 61/2। ઓકે, આ એકમાંથી અડધો જાય તો અડધો વધે, 6×અડધો એટલે 3 જૂલ। વિદ્યાર્થી મિત્રો, આટલી ઉર્જા મુક્ત થાય। શું થાય?
ઓકે, આટલી ઉર્જા મુક્ત થાય આવું લખવું પડે. ઓકે, આવું લખવું પડે. તો આ હતો દાખલો. ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2.7. અહીં ખૂબ જ રસપ્રદ પ્રશ્નો છે જેના આપણે ઉકેલ લાવીશું. પહેલો પ્રશ્ન એ છે કે સૂકા વાળમાં પસાર કરેલ કાસ્પો કાગળના ટુકડાને આકર્ષે છે. શા માટે? તો શું થાય રીઝન એનું? કાસ્પો સૂકા વાળમાં પસાર કરતા વિદ્યુત ભારિત થાય. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કાસ્કાને આપણે સૂકા વાળ સાથે ઘસીએ ત્યારે વાળ ને કાસ્કા વચ્ચે ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થાય છે. મતલબ કે આપણું જે કાસ્કો છે એ વિદ્યુત ભારિત થાય, અને વિદ્યુત ભારિત થાય તો શું કરે? પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ઓકે, કાસ્કા નજીક કાગળનો ટુકડો લાવતા તેમાં ડાયપોલ પ્રેરિત થાય. શું થાય? પરિણામે શું થાય છે? તે લોકો આકર્ષે છે. હવે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ હોય એની આસપાસ તમે જેનો નેટ વીજભાર શૂન્ય હોય એવા પદાર્થને લાવો તો શું કરે? જેનો નેટ વીજભાર શૂન્ય છે તેમાં વીજભાર છૂટા પડે એટલે એમાં ડાયપોલ પ્રેરિત થાય અને પછી બંને આકર્ષે. ક્લિયર? નેક્સ્ટ, સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના ટાયરમાં વિશિષ્ટ રબર સુવાહક હોય છે. તો એનું રીઝન આપીએ. તમને ખબર છે કે સામાન્ય રબર હોય એ તો વિદ્યુતનું અવાહક છે. સાચી વાત છે સર, પણ અહીં તો પ્રશ્ન એવો છે કે વિમાનનું ટાયર એ કેમ સુવાહક હોય છે? તો જો વિમાનનું ટાયર જ્યારે ઉપરથી નીચે ઉતરતું હોય કે નીચેથી ઉપર જતું હોય તો ખૂબ જ સ્પીડમાં જાય, અને વિમાનના ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય. અને ખબર છે કે જ્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય તો વિદ્યુત ભાર પણ પ્રેરિત થાય. હવે આ પ્રેરિત થતો વીજભાર એ વિમાનની બોડી પર રહે, બરાબર? તો વિમાનની બોડી પર વધારે વીજભારની અસર તે વિમાનને નુકસાન ન કરે તે માટે એ વીજભાર બધો જ વિમાનમાંથી જમીન પર જતો રહે. તે માટે આપણે શું કરીએ છીએ? તેને વાહક રાખીએ છીએ. ટૂંકમાં વાહનના બદલે વિમાન લખીશું. ઓકે, ચલો. વિમાનના ટાયર અને રોડ વચ્ચે અથવા જમીન વચ્ચે ઘર્ષણને લીધે ઉદ્ભવતો વિદ્યુત ભાર જમીનમાં જતો રહે તે માટે આપણે જે વિમાનનું ટાયર છે તેને સુવાહક રાખીએ છીએ. મિત્રો, આવું એક્ઝેક્ટ રીઝન એના પછીના સ્ટેપ આપણે પ્રશ્નમાં આપીશું કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા ધાતુના દોરડાઓ શા માટે રાખવામાં આવે છે? જો તમને આ ખ્યાલ આવી ગયો તો એ પણ આવી જશે. ઓકે, આ ભૂસી નાખું છું, લખતા રહેજો, નોટ પેન લઈને બેસજો. ઓકે, તો ચલો, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનમાં જમીનને અડકતા ધાતુના દોરડા શા માટે રાખવામાં આવે છે? તો જુઓ, વાહન અને અહીં પણ શું થાય? વાહનના ટાયરો અને રોડ વચ્ચે ઘર્ષણ થાય, પરિણામે ઉદ્ભવતો વિદ્યુત ભાર એની બોડી પર ન ટકી રહે તે માટે. ઓકે, જુઓ, જ્યારે પણ વાહન ઉપર મોટા હેવી વ્હીકલ્સ પાસ થતા હોય રોડ ઉપર ત્યારે એના ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ થાય. અહીં આપણી પાસે એવું છે કે દહનશીલ દ્રવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, દહનશીલ દ્રવ્યો હોય, બરાબર, અને જો આવું થાય તો જે વીજભાર પ્રેરિત થાય છે એ વાહનની બોડીમાં જમા થાય અને દહનશીલ દ્રવ્યોમાં સ્પાર્કના લીધે વિસ્ફોટ થવાનો ભય રહે. એવું ના થાય અને બધો વીજભાર જમીનમાં ઉતરી જાય એ માટે દોરડાઓ, ધાતુના દોરડાઓ એ રોડને અડકતા રાખવામાં આવે છે, એટલે જે વીજભાર પ્રેરિત થાય એ જમીનમાં ઉતરી જાય. ઓકે, તેથી દહનશીલ દ્રવ્યોને કોઈ નુકસાન ના થાય અને વિસ્ફોટ પણ ના થાય. નેક્સ્ટ આવે છે કે ખુલ્લી હાઈપર લાઇન પર બેઠેલ પક્ષીને કંઈ થતું નથી, માણસ અટકે તો પ્રાણઘાતક શા માટે? હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બે બોડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય
તો મોટા તફાવતથી મોટા સ્થિતિમાનથી નાના સ્થિતિમાન તરફ વીજભારનું વહન થાય છે. ઓકે, અહીં રીઝન કંઈક એવું જ છે. ધારો કે આ હાઇપર લાઇન છે, હે ને, આ હાઇપર લાઇન છે, આ મોટા મોટા થાંભલા હોય, થાંભલા, અહીં પક્ષી બેઠું છે, ये पंछी बैठा है, इसको कुछ नहीं होगा, पक्षी ने कहीं थशे नहीं, પણ આ જે માણસ છે એ માણસ વિચારે કે ચલો હું જઉં તો શું થાય. તો જો પક્ષી અને જમીન અથવા પૃથ્વી વચ્ચે નહિવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે. ઓકે, પક્ષીની બોડીમાં જે વીજભાર છે અને આપણું પૃથ્વી છે એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહિવત હોય છે. જ્યારે માણસ અને પૃથ્વી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સાપેક્ષે મોટો હોય છે. પૃથ્વી અને પક્ષીમાં જે તફાવત હોય એના કરતા માણસ અને પૃથ્વીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય છે. હવે જ્યાં તફાવત વધારે હોય ત્યાં વીજભાર વહન થવાની શક્યતા વધુ હોય. એટલે પૃથ્વી પરથી વીજભાર માણસની બોડીમાં જાય ત્યારે તેને પ્રાણઘાતક અસર થઈ શકે છે. એટલા માટે જ્યારે માણસ અટકે તો પ્રાણઘાતક છે, પક્ષી અટકે તો પ્રાણઘાતક નથી. તમે પણ તમારી આસપાસ કોઈ હાઇપર ટેન્શન વાળી લાઈન જતી હોય અને ત્યાં બેઠેલું પક્ષી ઓબ્ઝર્વ કરજો, તેને કંઈ થશે નહીં, પણ તમે પાછા ટેસ્ટ કરવા જતા નહીં. ઓકે, ટેક કેર યોર સેલ્ફ, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 2.8. અહીં રકમ આ પ્રમાણે છે. ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે. ઓકે, પ્રશ્ન સમજીએ. હવે ધીમે ધીમે આપણે એની વિગતો લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે ધારો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર d છે. કેટલું છે? ટોટલ અંતર d છે. ઓકે, ક્લિયર. તો શરૂઆતમાં કે જ્યારે આપણે કોઈ ડાયઇલેક્ટ્રિક મૂક્યો નથી ત્યારે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? d છે. ઓકે, પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું છે? a છે. કેપેસિટન્સ શું થાય? ε0 a/d. નંબર 1 ક્લિયર. હવે જુઓ, આપણે અહીં એક ડાય ઇલેક્ટ્રિક મૂકવો છે. આ રહ્યો ડાય ઇલેક્ટ્રિક અચળાંક વાળું કોઈ માધ્યમ અથવા કોઈ પદાર્થ, અને એની જાડાઈ 3/4 d છે. પેલી છે 3/4 d, આટલી જાડાઈ છે. આપણે આને d1 કહી દઈએ. તો મિત્રો d2 શું થાય જોઈ લો. તમે ધ્યાનથી જુઓ કે જો આપણે d બરાબર d1 વત્તા d2 લઈ લઈએ ને, તો d તો કુલ પહોળાઈ છે, આ જાડાઈ 3/4 છે, 3/4 યસ, અને d2 કહેવાય કે ના કહેવાય? d2 કરતા બનાવો શું થશે? d - 3/4d. ઇટ મીન્સ d/4. વધેલા ભાગની પહોળાઈ થઈ d/4. ક્લિયર? ઓકે, ચલો આ લખો તો પણ ચાલે, ના લખો તો કોઈ વાંધો નથી. હવે કેપેસિટર શું થશે? હવે આપણી પાસે બે કેપેસિટર બની ગયા અને આ બંને કેપેસિટરો એ શ્રેણીમાં છે એવું લાગશે. બંને કેપેસિટરો કેવા લાગશે આપણને? શ્રેણીમાં. ઓકે, આ રહ્યા બે કેપેસિટરો. ઓકે, આમાં અંતર d1 છે, આનું અંતર d2. અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક છે પણ અહીંયા અચળાંક નથી. ઓકે, આ બંને કેવા છે મિત્રો? તો આ બંને શ્રેણીમાં છે. બંને કેવા છે? શ્રેણીમાં છે. પહેલા તો આપણે એના વ્યક્તિગત કેપેસિટન્સ શોધીએ. તો C1 શું થશે? પહેલા કેપેસિટર માટે C1 ε0 a/d1, પણ એમાં ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે એટલે કેપેસિટન્સ k ગણું થાય, એટલે k લખવાના થાય છે. ઓકે, હવે જુઓ k ε0 a, d1 કેટલા છે? d1 છે તમારી પાસે 3/4d, અહીંયા 3/4d. ચલો 4 ઉપર લઈ જાઓ તો 4k ε0 a/d. આ જ રીતે C2 શું થશે? C2 તો C2 માં તો ખાલી ε0 a/d2 આવશે, કારણ કે અહીં કોઈ માધ્યમ નથી. હવે d2 ની વેલ્યુ કેટલી છે બેટા? d2 की वैल्यू क्या है? d2 d/4. तो ε0 a नीचे d/4, 4 ऊपर जैसे
4ε0 a બાય ટી. ક્લિયર છે આટલું? ઓકે, અહીં 3 લખવાના રહી ગયા, લખી કાઢીએ. ઓકે, ક્લિયર. अब देखो C1 C2 કેવા છે? શ્રેણીમાં છે વિદ્યાર્થી મિત્રો. C1 અને C2 શ્રેણીમાં છે. તો બે કેપેસિટરો જ્યારે શ્રેણીમાં હોય તો આપણી પાસે સૂત્ર છે 1/C1 વત્તા 1/C2. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ. C1 ની કિંમત કેટલી છે? 4k ε0 બાય 3d. ધીમે ધીમે મૂકજો ભાઈ. નીચે શું આવશે? 4k ε0 a छेद नो छेद अंश में लखी काटिए ने. ओके, लखी काटो 3d. चलो यहाँ पे क्या होता है? એવું ને એવું અહીંયા આવશે 4ε0 a. d ક્યાં જશે? ઉપર. પડીને ખબર? C1 ના બદલે શું લખ્યું આપણે? 4k ε0 a upon 3d. છેદમાં હતું, પેલું 3d ઉપર લઈ ગયા. એવું ને એવું અહીંયા C2 ના બદલે શું લખ્યું? 4ε0 a upon d. d ઉપર ગયા. છેદનો છેદ અંશમાં જાય ને? हाँ सर, खबर है. चलो હવે d બાય 4ε0 a કોમન લાગે છે મને. d બાય 4ε0 a તમને બી લાગે છે તો કશો વાંધો નહીં, લખો એવું. શું વધ્યું? તો ઉપર 3 વધ્યા, નીચે k. અહીંયા શું આવ્યું? અહીંયા તો કંઈ નહીં, 1. તો 1 લખી કાઢો. હવે ફરી પાછું a નું એ જ લખીશું 4ε0 a. અહીંયા લસા લઈ લો ભાઈ, 3 પ્લસ k બાય k. હવે વ્યસ્ત કરતા વ્યસ્ત કરો, વ્યસ્ત. તો 4ε0 a બાય d. અહીંયા શું આવશે? k બાય k પ્લસ 3. પણ વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ જરા જુઓ, આ શું છે? આ તો C0 છે, તો C શું થશે? 4C0k. શું થશે? 4C0k बाय d इंटू, ओके d नहीं आवे ने, बाय k प्लस 3. ये रहा आपका आंसर, देख लो. आ गया ना? 4C0k बाय k प्लस 3. आ छे परिणामी कैपेसिटेंस. ओके, चलो फटाफट नोट डाउन करी लो. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2.9. અહીં એક આપણને સર્કિટ આપી છે. પ્રશ્ન આ પ્રમાણે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક છે અને એ 500 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે, તેમજ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. ઘણા બધા વિદ્યાર્થીઓને થાય કે સર સર્કિટવાળા પ્રશ્નો બેટા બહુ જ ઇઝી હોય છે. ધીમે ધીમે સોલ્વ કરીએ, જુઓ ખ્યાલ આવી જશે. પહેલું કામ, તમે આ સર્કિટને વિચારોમાં કયા પ્રકારના તમને જોડાણ સોલ્વ કરવા સહેલા પડે. તો સર અહીંયા જોઈએ તો C1 C2 અને C3 ત્રણેય પેલા શ્રેણીમાં છે. ઓકે, તો જુઓ C1 પહેલા આપણે શ્રેણી જોડાણ સોલ્વ કરીશું, બરાબર. C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી એમનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C' કહી દઈએ. 1/C1 1/C2 1/C3. શું થશે વિચારો તો ભાઈ. C1 कितना है? 10. 1/10 વત્તા 1/10 વત્તા 1/10. ચલો આવા ત્રણ સરખા સ્ટેપ 3 વાર આવે તો 3/10. C' શું આવ્યા? 10/3 માઇક્રોફેરાડે. મતલબ કે આ જે ત્રણ કેપેસિટર છે C1 C2 અને C3, આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ C' થયું. ઓકે, તો આપણે એક સમતુલ્ય સર્કિટ દોરીએ. આવી. હવે આ 3 નહીં દોરવાના, 3ના બદલે C' દોરવાના, બરાબર. નીચે તો આપણી પાસે કોણ હતા? C4. ઓકે, રાઈટ છે. પેલી બેટરી કેટલા વોલ્ટની છે ભાઈ? 500 વોલ્ટની. લખી દોરી. હવે જુઓ આ જે C' અને C4 બંને કેવા છે? તો લખવાનું અહીં C' અને C4 એ સમાંતરમાં છે. કેવા છે તમે જોઈ રહ્યા છો. હવે આપણે C' અને C4 સોલ્વ કરીએ. બે જ વધ્યા ને કેપેસિટર, તો C' અને C4 સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સમાં શું થાય? બેવનો સરવાળો થાય. C' કેટલા હતા? 10/3. C4 કેટલા હતા? 4. ઓકે, 4 નહીં 10 હતા. દસા લઈ લઈએ. 3 × 10 30 વત્તા 10 એટલે 40/3 આવ્યા.
40/3 કરો છો એટલે શું થશે? 40/3 13 તરી 39 એટલે 13 પોઈન્ટ સમથિંગ થવું જોઈએ. 13.3 માઇક્રોફેરાડે થાય. આ સી ડબલ ડેશ. વિદ્યાર્થી મિત્રો, આ સમતુલ્ય કેપેસિટન્સ છે. આ બધા ચારે ચાર કેપેસિટરનું કુલ કેપેસિટન્સ 13.3 માઇક્રોફેરાડે થાય છે. ઓકે, આ થઈ ગયું ભાગ એક. ફરીવાર ભાગ એક જોઈ લો બેટા. શું છે અહીં? તો પેલા C1, C2 અને C3 શ્રેણીમાં હતા. શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C ડેશ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. દરેકની કિંમતો મૂકી સાદરૂપ આપીને C ડેશ લાયા 10/3 માઇક્રોફેરાડે. હવે જો આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ આવ્યું કે ના આવ્યું? હવે એકવાર સમતુલ્ય કેપેસિટન્સ આવે તો એના બદલે આપણે હવે 3 દોરવાની જરૂર નથી. એના બદલે સમતુલ્ય કેપેસિટન્સ દોરી દેવાનું. હવે જો એની સામે C4 કેવું છે? સમાંતરમાં છે. તો C ડેશ અને C4 સમાંતરમાં છે તો સરળો થાય. C ડબલ ડેશ શું આવે? C ડેશ વત્તા C4 10/3 વત્તા 10. એનો તમે લસા લઈ લો બેટા. લસા લે તો શું આવશે? 40/3 માઇક્રોફેરાડે. તો 40/3 માઇક્રોફેરાડે મતલબ કે 13.3 માઇક્રોફેરાડે. ઓકે, હવે જોઈએ આપણે C ડેશ અને C4 સમાંતરમાં છે એટલે બંનેમાં સરખો વીજભાર હશે. ઓકે, તો C4 નો વીજભાર શોધીએ. તો કેપેસિટન્સ C4 માં વીજભાર શું થાય? તો Q4. ઓકે, C4 નો વીજભાર એટલે Q4 બરાબર. સૂત્ર છે Q બરાબર CV. તો આપણે લખીશું C4 into V. चलो C4 कितना है? C4 10 माइक्रोफेराडे. 10⁻⁻6. V કેટલા છે? V છે 500. બેટા V 500 છે તો અહીંયા 500 લખી કાઢો. ચલો શું થશે? 5000 10⁻6. એ 0 को हटा दो तो 5 10⁻3 એટલે 5 મિલી કુલમ. કેટલો થયો વીજભાર? 5 મિલી કુલમ. ઓકે, 5 10⁻3 કુલમ એટલે 5 મિલી કુલમ થઈ ગયું. આ વીજભાર કોનો આવ્યો? તો ભાઈ આ વીજભાર આવ્યો છે આપણા પાસે C4 માં વીજભાર. હવે Q4 માં વીજભાર શું હોય? જો C4 નો વીજભાર 5 મિલી કુલમ હોય તો આપણે C ડેશ નો વીજભાર C4 માં વીજભાર બરાબર C ડેશ માં વીજભાર એ પણ કેટલો છે? 5 મિલી કુલમ. પરંતુ આ જે C ડેશ છે એમાં તો C1, C2 અને C3 કેવા છે ભાઈ? શ્રેણીમાં છે. ઓકે, એટલે વીજભાર વહેંચાઈ જશે. તો તેમના જે વીજભાર હોય બરાબર, શ્રેણીમાં કેપેસિટરો જોડેલા હોય તો સમાંતરમાં જેટલો વીજભાર હોય એ ત્રણેયમાં વિભાજન થઈ જાય. તો શું આવશે વીજભારો? Q1 બરાબર Q2 બરાબર Q3. એ આવશે Q ડેશ બાય 3. Q ડેશ એટલે C ડેશ નો વીજભાર. C ડેશ નો વીજભાર એટલે C4 નો વીજભાર જે 5 મિલી કુલમ છે. 5/3 મિલી કુલમ કરો. ચલો 5/3 કેલ્ક્યુલેટરનો યુઝ કરવો પડે. શું આવશે? 7. બોલો 17 તરી 51 થાય. ઓકે, તો 17 થી નીચે આવશે 1.67 સમથિંગ આવશે. 1.67 મિલી કુલમ. ઓકે, તો આ થઈ ગયો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે ને. ઇઝી. ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે, હો ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 2.10. પરીક્ષકોનો સૌથી ફેવરેટ દાખલો કહેવાય એ આ છે. અહીં 900 પિકોફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ઓકે, હવે શું કરવાનું છે કે એ બેટરીને દૂર કરી અને તેના જેવું જ બીજું કેપેસિટર જોડવાનું છે. તો બંને કેપેસિટરના તંત્રની કુલ ઉર્જા કેટલી થાય? ઓકે, તો પ્રશ્ન સમજ્યા હશો. ચલો લખીએ. સ્થિતિ કઈ છે? તો શરૂઆતમાં આપણી પાસે કેપેસિટર હતું અને એની સામે માત્ર બેટરી જોડી હતી. કેપેસિટરને કહી દઈએ C1 અને બેટરીનો વોલ્ટેજ V. C1 તમને કેટલા આપ્યા છે? તો પ્રશ્નમાં C1 તમને આપ્યા છે 900 પિકોફેરાડે એટલે 910⁻12 ફેરાડે અને વોલ્ટેજ બેટરીનો વોલ્ટેજ છે 100 વોલ્ટ. પહેલા વિગતો લખીએ. હવે એણે એવું કીધું કે તમારે બેટરી દૂર કરવાની છે અને કેપેસિટર C1 ની સામે તેના જેવું જ બીજું કેપેસિટર C1 ની સામે તેના જેવું જ બીજું કેપેસિટર C2 મૂકવાનું છે, જોડવાનું છે. મતલબ કેપેસિટન્સ બેના કેવા થશે? સરખા. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણતા પહેલા થોડો કોન્સેપ્ટ સમજીએ શું થાય છે અહીંયા. જુઓ, શરૂઆતમાં આપણી પાસે કેપેસિટર હતું, એની સામે બેટરી હતી. ઓકે, કેપેસિટરનું નામ C1 આપી દઈએ, બેટરીના વોલ્ટેજ V1. તો કેપેસિટરની ઉર્જા મળશે તમને હાફ C1 V². ઓકે, અને વીજભાર મળશે તમને Q0. શું મળશે? Q0, શરૂઆતનો વીજભાર કહીએ, જેને કહીશું આપણે C1 × V. ઓકે, હવે Q0 વીજભાર આ કેપેસિટર ઉપર છે. બેટરીને દૂર કરો બેટા. જ્યારે તમે બેટરીને દૂર કરશો ને તો શું થશે? એની સામે બીજું કેપેસિટર તમે જોડશો, જેનો કેપેસિટન્સ C1 હશે અને C2. તો તમે વિચારો, બંને કેપેસિટરના કેપેસિટન્સ સરખા છે, એટલે C1 બરાબર C2 છે કે નહીં? ઓકે, કેપેસિટન્સ સરખા છે. હવે C નું સૂત્ર શું છે? Q બરાબર CV ઉપરથી. C સુધા બેટા Q/V થાય. તો અહીંયા Q1/V અને Q2/V. વોલ્ટેજ તો સરખા હતા, બરાબર, કારણ કે અહીંયા પેલા બેટરી હતી ને બેટરીના સ્થાને તમે જોડો છો. અને સમાંતરમાં જે બે ઘટકો સમાંતરમાં હોય ને વોલ્ટેજ સમાન હોય, આ કેન્સલ આઉટ થઈ ગયા. તો બંનેના વીજભાર બેટા સરખા થશે. હવે તમે વિચારો કે શરૂઆતમાં વીજભાર ધારો કે આપણી પાસે અહીંયા 10 કુલમ હોય, બરાબર, તો બેમાં કેટલો વેચાય? સર Q0/2 થાય, એટલે 10/2 એટલે કે 5/5. યસ, વેરી ગુડ બેટા. તો બંને વીજભાર સરખા વેચાશે. બંને વીજભાર કેવા વેચાશે? સરખા. તો અહીંયા હું લખીશ Q1 Q2 એટલે Q0/2. હવે ઉર્જા શોધીએ. ભાઈ U1 શું થાય? Q1² / 2C1. Q1² શું લખશું આપણે બેટા? Q1 લખવા છે ભાઈ, Q1 એટલે તો Q0/2, તો Q0² / 4/2C. C1 અને C2 બંને C કહી દઈએ. C1 C2 બરાબર C કહી દો. ચલો, આનું સાદુરૂપ આપવું છે તો Q0² / 4 × 2 8C. એવું U2 થશે. યસ, Q2² / 2C2. વીજભાર પણ બેના સરખા છે ને, Q0² / 4 આવશે 2C, એટલે Q0² / 8C. ક્લિયર? ઓકે, તો આ શું થઈ ગયું બેટા? આ થઈ ગયા બંનેની ઉર્જાના સૂત્ર. ઓકે, પણ શરૂઆતમાં ઉર્જા શું હતી? તો આ U નું બીજું સૂત્ર પણ છે આપણી પાસે, Q0² / 2C સૂત્ર છે ને, તો એ પ્રમાણે વિચારો. તો તમે Q0² / 2C વિચારો તો શરૂઆતની ઉર્જા આ બેવની શું થાય? Q0² / 2 કોમન કાઢો, 4C થાય. ઓકે, ચલો 2 ને અંદર લઈ જાઓ, 4 બહાર લાવો તો શું થશે? U/4. બંનેની અંતિમ ઉર્જા શું થાય? શરૂઆતની ઉર્જા કરતા ચોથી ભાગની થાય. ચલો, કુલ ઉર્જા શું થાય બેટા? કુલ ઉર્જા એટલે બેનો સરવાળો કરો. આ બેનો સરવાળો U/4 વત્તા U/4, 2 ટાઈમ U/4 આવશે, એટલે U/2. તંત્રની ઉર્જા કીધી હોય તો શું આવશે? U/2. અને પ્રત્યેકની ઉર્જા કીધી હોય, પ્રત્યેકની ઉર્જા તો U/4. બરાબર. આ જે આપણે સ્ટેપ લાયા છીએ એ તમને MCQમાં ખાસ કામ લાગશે. અને આ જ મેથડથી આપણે દાખલો ગણીશું, પણ MCQમાં તમને કામ લાગે એટલા માટે પહેલા એકવાર મેથડ ચલાવી. ક્લિયર? હવે આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. ચલો, ખ્યાલ આવી ગયો હશે? નહીં તો ફરી એકવાર રિવાઇઝ કરી લો. વિડીયો તમારી પાસે હાજર છે. ઓકે સર, ચलिए. તો પહેલા દેખો ભાઈ, શરૂઆતમાં ઉર્જા કેટલી? U હાફ CV² આવે ને, તો C1 છે. હા, C1 કેટલા છે? 910⁻12. V² એટલે 100 નો સ્ક્વેર થાય, જેને 10⁴ કહેવાય. ઓકે, હવે 900 ના અડધા કેટલા થાય? 450. 10⁴ સાંભળજો, આ 4 છે. ઓકે, આ -12 એટલે કેટલી આવશે? -8 જૂલ. આ થઈ ગઈ શરૂઆતની ઉર્જા. હજી આગળ પોઈન્ટ લખવા હોય તો 4.5 10⁻6 જૂલ. શરૂઆતમાં આ કેપેસિટરની કુલ ઉર્જા અથવા તંત્રની કુલ ઉર્જા C1 ની અંદર હતી, જે હતી U 4.5 10⁻6. ચલો, શરૂઆતનો વીજભાર શું થાય? શરૂઆતનો વીજભાર શું થાય બાળકો? એ તો Q0 થશે. યસ, C1 × V. જે કેપેસિટર C1 માં જ છે. C1 કેટલા છે ભાઈ? C1 છે 900 10⁻12. V કેટલા છે બેટા? ઓકે, V છે 100. કેટલા છે? 100. ચલો ગણતરી કરો.
હા 100 અને આ 100 કેટલા થશે 9 10 ની -8 બરાબર ને +2 +2 એટલે +4 -12 એટલે -8 કુલંબ ક્લિયર છે ચલો ફટાફટ જો હા સર શરૂઆતમાં ઉર્જા મળી ગઈ શરૂઆતમાં વીજભાર મળી ગયો હવે વિચારો કે બંને કેપેસિટરો સમાન હોવાથી અને બેટરીના બદલે C1 જેવું જ કેપેસિટર C2 જોડતા દરેક પરનો વીજભાર શું થાય બેટા યસ દરેક પરનો વીજભાર Q1 અને Q2 થશે જે Q0 કરતા અડધો થશે Q0 કેટલા હતા તમારી પાસે 9 10 ની -8 તો 9 10 ની -8 ના અડધા કરો શું થાય 4.5 10 ની -8 કુલમ ક્લિયર છે ઓકે હવે જો હવે શું લખવું છે તંત્રની ઊર્જા કીધી છે સાંભળજો તંત્રની ઊર્જા તો તંત્રની કુલ ઊર્જા એટલે બંને કેપેસિટરોની ઊર્જાનો સરવાળો ઓકે U1 શું થશે તો U1 થશે Q1 સ્ક્વેર બાય 2C1 U2 શું થશે બેટા Q2 स्क्वायर बाय 2C2 ओके Q1 तो Q1 कहाँ पे है ये रहा 4.5 10 ની -8 નો સ્ક્વેર છેદમાં 2 C1 તો C1 અને C2 તો સરખા જ હતા C1 કેટલા હતા 910 ની -12 કેટલા હતા C1 યસ C1 હતા આપણી પાસે 910 ની -12 चलो અહીંયા પણ શું થશે Q2 તો આ રહ્યા 4.5 10 ની -8 स्क्वायर करते हैं और क्या होगा 2 टाइम 910 ની -12 ओके विद्यार्थी मित्रों હવે જુઓ હવે તમારે આનું સાદરૂપ આપવાનું છે બંને સ્ટેપ સરખા છે તો 2 ટાઈમ થશે યસ 4.5 10 ની -8 નો સ્ક્વેર છેદમાં 2 વખત 910 ની -12 આ 2 પહેલા કેન્સલ કરી નાખો ચલો 2 કેન્સલ હવે આનું સાદરૂપ ફટાફટ આપો ચલો ફટાફટ આનું સાદરૂપ આપી દો ઓકે શું કરશો 4.5 નો સ્ક્વેર છે 4.5 ગુણ્યા 4.5 ભાગ્યા 900 તો શું આવશે 0.0225 10 ની ઘાત કેટલી આવશે જરા જુઓ તો -8 ગુણ્યા 2 એટલે -16 છે નીચે કેટલા છે આપણી પાસે નીચે -12 -12 ઉપર જાય તો શું થાય -16 + 12 થશે એટલે -4 પાવર આવી કેટલી આવી -4 હવે જો એક પોઈન્ટ શિફ્ટ કરો ચલો 2 પોઈન્ટ શિફ્ટ કરો તો 2.25 10 ની -6 જૂલ આવી ગઈ ને હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં થોડીક વાર પહેલા જ તમને ટૂંકી રીત આપી હતી થોડીક વાર પહેલા તમને એક ટૂંકી રીત મેં આપી હતી ઓકે એ રીત પ્રમાણે તમે વિચારો શું થશે તો તંત્રની કુલ ઊર્જા તમને કીધી હોય તો તંત્રની કુલ ઊર્જાનું સૂત્ર મેં તમને લખાયું હતું U/2 શરૂઆતની ઊર્જા હોય એના બાય 2 કરી દેવાના જો 4.25 10 ની -6 હતી ને બાય 2 કરો શું આવશે 2.25 10 ની -6 જૂલ જે આપણે થિયરી સાબિત કરી હતી એનો ઉપયોગ પણ તમે કરી શકો જો તમને દરેકની ઊર્જા કીધી હોય ને તો તમારે U લખવાના છે U/4 શું લખવાના દરેકની એટલે C1 ની ઊર્જા કાં તો C2 ની ઊર્જા બરાબર આ તો U1 ઊર્જા અથવા તો U2 ઊર્જા તો આના ભાગ્યા 4 કરો તો શું થશે ચલો 1.125 બરાબર ને 10 ની -6 જૂલ તો MCQ માટે ડાયરેક્ટ તમારે લખવું હોય મિત્રો તો આ તમે આટલો વિભાગ પણ ધ્યાન રાખી શકો છો ઓકે ચલો જોઈ લો